જય માતાજી। આજે જે જેલની અંદર બંધ હતા, ચૈત્ર વસાવાની સાથે જે જેલની અંદર બંધ હતા, એમના ધર્મપત્ની શકુંતલા વસાવા અને ખેડૂતો તેમને જામીન મંજૂર થઈ ગયા છે અને માનનીય હાઈકોર્ટે તેમને આજે જામીન આપની અરજી મંજૂર કરી દીધી છે। તો મિત્રો, જે આ સમગ્ર ઘટના હતી, કઈ રીતે શું થયું છે અને કઈ રીતે જામીન મળી ગયા છે આની અંદર, અને કેટલા ટાઈમની અંદર જામીન મળ્યા છે અને આગળ કઈ રીતે પ્રોસેસ છે અને કઈ શરતો પર એમને જામીન મળ્યા છે, એ સમગ્ર ઘટના વિશે આપણે આ વિડીયોની અંદર આજે વાત કરવાના છીએ। એના પહેલા જો તમે મિત્રો મારી YouTube ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરી લેજો અને મારા Facebook પેજને ફોલો કરી લેજો, તેનાથી હું આવા અદ્ભુત પ્રકારના વિડીયો તમારા માટે બનાવતો રહું મિત્રો। તો મિત્રો, જે થોડા સમય પહેલા જે ચૈત્રભાઈ વસાવા, એમના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને એક 18 દિવસના બાળકની માતા શકુંતલાબેન અને અન્ય ખેડૂતોની સાથે ચૈત્રભાઈ વસાવા ને ધારાસભ્ય જે છે ડેડિયાપાડાના, એમને દરેક લોકોને લગભગ 9 માણસો હતા, એમને માનનીય સેન્સર કોર્ટ દ્વારા 7 વર્ષની સજા આપવામાં આવી હતી અને 25,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો। એની એ પ્રોસેસ પતી ગયા પછી એના પછી હાઈકોર્ટની અંદર અપીલો કરવામાં આવી હતી અને હાઈકોર્ટની અંદર જામીન મેળવવા માટે એક પછી એક અરજીઓ કરવામાં આવતી હતી। સૌથી પહેલા અરજી કરવામાં આવી હતી જે 15 દિવસની બાળકીની માતા હતી શકુંતલાબેન, એમના માટે, તો એમના જામીન માનનીય હાઈકોર્ટે તાત્કાલિક મંજૂર કરી દીધા હતા અને 15 વર્ષની બાળકીની માતા અને એ બાળકીની જેલની બહાર આવી ગયા હતા। એના પછી મિત્રો એક પછી એક દોર ચાલુ રહ્યો। એની એ પછી જે ચૈત્રભાઈ વસાવાના ધર્મપત્ની જે શકુંતલા વસાવા છે એ અને જે ખેડૂતો જેલની અંદર બંધ હતા, જેમના ખેતરની અંદર ખેતી કરવામાં આવી હતી, જે અને જેમનો પાક રાત્રે 2 વાગે નષ્ટ કરવામાં આવ્યો હતો, એ જે એમના પર આરોપ લાગ્યો હતો વન કર્મચારીઓને મારવાનો, અને એ કેસમાં જે બંધ હતા શકુંતલા વસાવા અને ખેડૂતો, એ ખેડૂતોને આજે માનનીય હાઈકોર્ટે આજે જામીન મંજૂર કરી દીધા છે। અને મિત્રો, જે એમને જામીન મળી ગયા છે અને આજે કઈ શરતો પર એમને જામીન મળ્યા છે, આગળ કઈ કઈ રીતે ચાલવાનું છે અને શું કરવાનું છે, તો મિત્રો આની અંદર જે સૌથી પહેલા આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજ દ્વારા સૌથી પહેલા ચૈત્રભાઈ વસાવાના કેસની અંદર જે શકુંતલાબેન વસાવા જે 15 દિવસની બાળકીની માતા હતી, એ દીકરીની માતા અને એ દીકરી માટે સૌથી પહેલા જામીન મંજૂર કરાવવા માટેની અપીલ કરવામાં આવી। તો સૌથી પહેલા જ માનનીય હાઈકોર્ટે એમને આપી દીધી, એમને જામીન મંજૂર કરી દીધા અને એના પછી ચૈત્રભાઈ વસાવાને જે એમના ધર્મપત્ની બીજા જે શકુંતલાબેન વસાવા અને ખેડૂતો જે જેલની અંદર બંધ હતા, બીજા નંબરમાં એમના માટે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવી કે ભાઈ અમારા આ લોકોને પહેલા જામીન મળવા જોઈએ। એની અંદર ચૈત્રભાઈ વસાવાના જામીન માટેનો ક્યાંય પણ ઉલ્લેખ નતો, માત્ર ને માત્ર જામીન શકુંતલાબેન વસાવા જે ચૈત્રભાઈ વસાવાના ધર્મપત્ની છે અને બીજા જે ખેડૂતો જેલની અંદર બંધ હતા એમના માટે સૌથી પહેલા એ જેલની બહાર આવે એમને જામીન મળે, એવું ચૈત્રભાઈ વસાવાનું કહેવા પોતે કહી રહ્યા હતા। અને સૌથી પહેલા એમના માટે દલીલો કરવામાં આવે અને એમના માટે કરીને જામીન અરજી મૂકવાનું કારણ ચૈત્રભાઈ વસાવાએ જ કહ્યું હતું અને એના કારણે સૌથી પહેલા એમને જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી। તો માનનીય હાઈકોર્ટની અંદર જે બંને વકીલો દ્વારા કે જે ચૈત્રભાઈ વસાવાના વકીલ હતા એ અને માનનીય સરકારી વકીલ હતા, બંનેની દલીલો પૂરી થઈ ગઈ હતી અને ચુકાદા માટેની તારીખ રાખવામાં આવી હતી 22 તારીખ। તો મિત્રો, આજે 22 તારીખ છે અને 22 તારીખના અત્યારે સમાચાર એવા મળી રહ્યા છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવાના ધર્મપત્ની અને જે ખેડૂતો જેલની અંદર બંધ હતા એમને જામીન મળી ગયા છે। તો હવે મિત્રો, આવનાર સમયની અંદર ચૈત્રભાઈ વસાવાના જામીન માટે ક્યારે આમ આદમી પાર્ટી દ્વારા આની અંદર અપીલ દાખલ કરવામાં આવે છે, ક્યારે અરજી કરવામાં આવે છે અને ક્યારે એમનો કેસ ચાલે છે અને શું થાય છે કેસની અંદર આગળ, અને ચૈત્રભાઈ વસાવાને જામીન મળશે કે નહીં મળે, કે શું એમને વધુ સમય પૂરતું જેલમાં રહેવું પડશે કે નહીં રહેવું પડે, એ આપણે જેમ જેમ માહિતી મળશે હું તમને માહિતી આપતો રહીશ। પણ મિત્રો, જે ચૈત્રભાઈ વસાવાનો કેસ છે એમાં એક પછી એક દલીલ કરવામાં આવી છે, ક્યારે એક સાથે બધાના જામીન મંજૂર કરવાની અરજી કરવામાં નથી આવી, કારણ કે એમને એવું લાગી રહ્યું હતું કે કદાચ ચૈત્રભાઈ વસાવાને સૌથી વધારે જેલમાં રાખવાનો મતલબ કોઈ પણનો ઈરાદો હોય અથવા કંઈ પણ હોય, તો ચૈત્રભાઈ વસાવા માટે એમણે ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો કે ચૈત્રભાઈ વસાવાને અરજી પણ કરવામાં નથી આવી, એમના જામીન માટેની અરજી કરવામાં નથી આવી। સૌથી પહેલા જે અરજી કરવામાં આવી હતી
એ બાળકીની માતા માટે કરવામાં આવી હતી, જે 15 દિવસની હતી. અને એના પછી જે અરજી કરવામાં આવી એમાં એમના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને ખેડૂતોની કરવામાં આવી. તો એના માટે પણ કોર્ટની અંદર લગભગ 3 થી 4 દિવસ જે કેસની અંદર સુનાવણી ચાલી અને એના પછી બંને વકીલોની દલીલો સાંભળ્યા પછી માનનીય હાઈકોર્ટે 22 તારીખ આપી હતી અને આજે 22 તારીખે માનનીય હાઈકોર્ટે એમના જામીન મંજૂર કરી દીધા છે. અને એમના જામીન મંજૂર થઈ ગયા પછી હવે આમ આદમી પાર્ટી અને ચેતરભાઈ વસાવાના વકીલ દ્વારા ક્યારે ચેતરભાઈ વસાવાને જામીન માટેની અરજી મૂકવામાં આવે છે અને શું થાય છે આ કેસની અંદર. જે માન્ય સેન્સર કોર્ટ દ્વારા 7 વર્ષની સજા આપવામાં આવી હતી વન કર્મચારીને માર મારવાના કેસની અંદર, પરંતુ હવે આની અંદર નવો વળાંક આવી ગયો છે કે ભાઈ ચલો બાકીના બધાને ચેતરભાઈ વસાવા સિવાયના તમામે તમામ લોકોને જામીન મળી ગયા છે. તો હવે ચેતરભાઈ વસાવાને ક્યારે જામીન મળશે? સૌથી પહેલું તો એમાં મિત્રો જામીન મળવા એના માટે ક્યારે હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવે છે અને કેવો એમનો કેસ ચાલે છે, એમના વકીલ દ્વારા ચલાવવામાં આવે છે, શું માન્ય સરકારી વકીલ દ્વારા એની અંદર દલીલો કરવામાં આવશે. આ દરેક વસ્તુ પરથી નક્કી થશે કે ચેતરભાઈ વસાવા આનો ક્યારે જામીન મળવાના છે, કેટલો ટાઈમે જેલની અંદર હજી રહેવાના છે. આ સમગ્ર ઘટના જ્યારે આપણને માહિતી મળશે ત્યારે અમે મિત્રો વિડીયો બનાવતા રહીશું. પણ અત્યારે માત્ર ને માત્ર આપણને એ સમાચાર મળી રહ્યા છે કે ભાઈ ચેતરભાઈ વસાવાના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા અને બાકીના જે ખેડૂતો હતા એ તમામને અત્યારે હાઈકોર્ટ દ્વારા એમને જામીન આપી દેવામાં આવ્યા છે એવી માહિતી અત્યારે મળી રહી છે. અને મિત્રો જે તમને લાગી રહ્યું છે કે આ કેસની અંદર આગળ શું થવાનું છે અને ચેતરભાઈ વસાવા માટે ક્યારે અરજી કરવામાં આવશે અને ક્યારે ચેતરભાઈ વસાવા અંદરથી બહાર નીકળવાના છે એ તમને જો મિત્રો જાણ હોય તો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. પણ મિત્રો જે આ જામીન મળ્યા છે એના માટે આદિવાસી સમાજ અંબાજીથી લઈને ઉમરગામ સુધી આખો સમાજ એક હતો અને એ સમાજનું દબાણ હોય કે પછી સરકારી કે પછી માન્ય હાઈકોર્ટ પર એમનો ન્યાય માટેનો એમણે પણ ભરોસો દાખવ્યો હતો. કારણ કે એમને જે 20 તારીખે છોટાઉદેપુરની અંદર જે મહાસભા મળવાની હતી એમણે કેન્સલ કરી અને 24 તારીખે રાખી હતી. કારણ કે એમને ખબર હતો કે જે 22 તારીખે ચુકાદો આવવાનો છે, કદાચ માન્ય હાઈકોર્ટ અમને બધાને જામીન આપી દે તો આપણે ઉગ્ર વિરોધ કરવાની જરૂર ના પડે. એટલા માટે હજી 24 તારીખે છોટાઉદેપુરની અંદર એક મહાસભા મળવાની છે અને એની અંદર મળતી માહિતી મુજબ લગભગ 1 લાખ લોકોના હસ્તાક્ષર વાળું પ્રમાણપત્ર એટલે કે સહીઓનો હસ્તાક્ષર કરી અને એક આવેદન પત્ર રાષ્ટ્રપતિને પણ સોંપવાના છે એ લોકો. અને મિત્રો બહુ તમે જોયું હશે કે જ્યારે ડેડિયાપાડાની અંદર સભા મળી હતી ત્યારે તમામ પાર્ટીઓ ઉપર ઉઠીને અનંત પટેલ કોંગ્રેસમાંથી, આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ ત્યાં હાજર હતા અને જે સામાજિક સભા હતી સામાજિક સભા બનનાર હતી, રાજકીય રંગ એને લાગ્યો પણ હતો અને દરેક લોકો ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ત્યાં પહોંચ્યા હતા. અને હવે એમના માટે કરીને 24 તારીખે પાછી એક છોટાઉદેપુરની અંદર સભાનું આયોજન છે. અને આ બધાની વચ્ચે ચેતરભાઈ વસાવાના જામીન માટે ક્યારે એ લોકો અરજી મૂકે છે અને ક્યારે માન્ય હાઈકોર્ટ એમના જામીન મંજૂર કરે છે અને એના પછી મિત્રો ચેતરભાઈ વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા માટે માન્ય હાઈકોર્ટમાંથી આ કેસની અંદર એમને સ્ટે મળે છે કે નથી મળતો એ પણ હજી જોવું રહ્યું. કારણ કે જો સ્ટે ક્યારે આપવામાં આવે છે કે નથી આવતો એનું હજી એ બાકી છે. કારણ કે ચેતરભાઈ વસાવાને આ વસ્તુની અંદર જામીન મળ્યા નથી. માત્ર ને માત્ર જે એમના ધર્મપત્ની શકુંતલાબેન વસાવા, બીજા શકુંતલાબેન વસાવા જે હતા 15 દિવસના બાળકીની માતા એ અને ખેડૂતોને જામીન મળ્યા છે. અને ચેતરભાઈ વસાવાના જામીન માટે હજી સુધી હાઈકોર્ટમાં અપીલ પણ કરવામાં નથી આવી અને હજી સુધી તેમને જામીન આપવામાં પણ નથી આવે. કારણ કે અપીલ કરવામાં જ નથી આવી તો એમને જામીનની કોઈ વાત જ નથી મિત્રો. જ્યારે એમની અપીલ કરવામાં આવશે એના પછી એમના જામીન મંજૂર થાય છે કે નથી થતા એ જોવું રહ્યું. ત્યાં સુધી મિત્રો જે મને માહિતી મળી હું તમારા સુધી પહોંચાડતો રહીશ. ત્યાં સુધી તમારા જોડેથી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી રામ.